નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો છે। આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યએ ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરભરમાં સઘન ચેકિંગના આદેશ આપ્યા છે। ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ અમલમાં મુકાયા બાદ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યએ ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્ય સરકારના આદેશોનું કડક પાલન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। બેઠકમાં શહેરના મેન્યુફેક્ચરર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, હોલસેલ વેપારીઓ, મોલ્સ, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સ પાસે એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ તો નથી થતું ને તેની સઘન તપાસ કરવા સૂચના આપવામાં આવી છે। આ માટે 4 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જે શહેરના ચારેય ઝોનમાં એકસાથે ચેકિંગ હાથ ધરશે। નિયમોનો ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર કાર્યવાહી અંગે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યએ વધુ માહિતી આપી હતી। એ લોકોને પણ હું સૂચન કરીશ અને એ લોકો જે બાર્બીક્યુ વાળી જે રેસ્ટોરન્ટ છે એની અને બીજી પણ રેસ્ટોરન્ટની અને બીજા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે એની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે અને તમામે ત્યાં સઘન કાર્યવાહી કરવામાં આવશે અને જો એના તરફથી કોઈ એનાલોગ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે તો એના માટે FSSAI એક્ટ તરફથી એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આપણે 4 ટીમો બનાવી છે। ફૂડ સેફ્ટી ટોટલ અમારા 12 ફૂડ સેફ્ટી ઓફિસર છે, 3 ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ટીમો બનાવી છે। ચારે ઝોનમાં કામગીરી કરશે અને સઘન ભાગરૂપે કામગીરી કરશે। આમ નાગરિકને ઓળખવું હોય તો પનીર કેવું હોય, પનીર છે સોફ્ટ હોય છે એકચ્યુઅલી। આ જે પનીર હોય છે ખૂબ જ હાર્ડ અને રબર જેવું હોય છે। તમે ધારો કે દબાવવાનું આમ કરો તો ફૂલી જતું હોય છે મોસ્ટલી, અને પાણીમાં ધારો ગરમ પાણીમાં નાખે તો પેલું પનીર ડૂબી જાય અને પેલું થોડું એ રહેતું હોય છે। ખૂબ જ જલ્દી રિપોર્ટ આપી દેવામાં આવશે, ખૂબ જ જલ્દી રિપોર્ટ। અને અત્યારે તો જે આવું કદાચ જોવામાં આવશે, ફૂડ સેફ્ટી ઓફિસ તાત્કાલિક એનો નાશ જ કરાવી દે।